સાત્વિક રેસીપીની આપણી વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિ બોલ. ભક્તો, કલ્પવૃક્ષ કિચનની અંદર આપણે અલગ અલગ રેસીપીઓ કે જે સાત્વિક છે એ આપણે શીખી રહ્યા છીએ. અમે સંતો યુઝ્યુઅલી જે રસોઈ બનાવતા હોઈએ છીએ એ જ પરંપરાથી બનતી રસોઈ આપણે શેર કરીએ છીએ અને આપ સૌ ખૂબ જ પ્રેમ આપો છો. આજના દિવસે કલ્પવૃક્ષ કિચનની અંદર છાલવાળું બટેકાનું શાક આપણે બનાવવાના છીએ. જો કે બટેકાના શાક અલગ અલગ રીતે બનતા હોય છે અને બધાના ટેસ્ટ અને ચોઈસ અલગ હોય છે, પણ અમે સંતો બહુ જ ઝડપથી પણ છતાં પણ સ્વાદિષ્ટ એવું બટેકાનું છાલવાળું શાક બનાવતા હોઈએ છીએ. તો આવો બહુ ઓછા મસાલાનો ઉપયોગ કરી અને પુરુષો પણ જો ધારે તો પુરુષો પણ બનાવી શકે એવું સરસ મજાનું છાલવાળું બટેકાનું શાક આજના દિવસે આપણે શીખવાના છીએ. નમસ્કાર ભક્તો, 3 થી 4 વ્યક્તિ માટે આપણે આજે શાક તૈયાર કરી રહ્યા છીએ, જેમાં આપણે 500 ગ્રામથી વધારે બટેકા લીધા છે કે જે હજી ધોયા નથી, ધોવાના બાકી છે. ધાણાનો ઉપયોગ કરવાના છીએ, 2-3 તીખી મરચીનો ઉપયોગ કરવાના છીએ, 2 ટામેટાનો ઉપયોગ કરવાના છીએ અને સિમ્પલ ઘરની અંદર આપણા જે સાદા મસાલા હોય છે એનો ઉપયોગ કરી અને આપણે શાક આજે તૈયાર કરીશું. તો સૌપ્રથમ શાકભાજીને આપણે સારી રીતે વોશ કરી લઈએ અને સારી રીતે સમારી લઈએ. ભક્તો, અમે સંતો જે બટેકાનું શાક બનાવીએ છીએ તો એમને આવો જ આપણો સ્ટીલનો જે ડૂચો હોય છે, કૂચડો, એનાથી અમે વોશ કરતા હોઈએ અને પછી એનાથી સારી રીતે ધોયા બાદ જે છાલ રહી જાય બસ એ છાલ રાખવાની હોય છે. ચપ્પાથી આપણે જે પિલર દ્વારા છાલ કાઢતા હોઈએ એવી રીતે અમે નથી કાઢતા હોતા. તો તમે પણ ટ્રાય કરી શકો છો એવી રીતે. બટેકાના આપણે એક સરખા ટુકડાની અંદર કટ કરી લેવાના છે. ભક્તો, શાકભાજી તમામ સમારાઈ ગયા છે અને બસ હવે આપણે સિમ્પલી વઘાર જ લેવાનો છે. પણ એ પહેલાં નાનકડી એક ભલામણ કરવી છે કે જો આપણે વઘારની અંદર લસણની ચટણીનો ઉપયોગ કરીએ છીએ અથવા તો ડુંગળીનો ઉપયોગ કરીએ છીએ તો આખા એ શાકની અંદર કે કોઈ પણ જે વસ્તુ બનાવી રહ્યા છે એની અંદર કેવળ લસણ અને ડુંગળી એનો જ સ્વાદ અને સુગંધ છે પ્રસરી જશે. જો કે સાચા અર્થમાં જે તે શાકભાજી છે એનો ટેસ્ટ લેવો હોય તો એનાથી બચવું જોઈએ. લસણ અને ડુંગળી ખાવ છો તો એનો કોઈ મારો વિરોધ નથી, પણ શાસ્ત્રોક્ત રીતે જે ના પાડી છે એના કારણે સજ્જનો એ મનાઈ કરતા હોય છે, કારણ કે એની પ્રકૃતિ તામસી છે. નંબર 2 કે કોઈ પણ શાકભાજીની અંદર અલગ અલગ વઘારની પરંપરા હોય છે અને પદ્ધતિ હોય છે. કેવળ લસણની ચટણીનો જ ઉપયોગ જો આપણે કરીએ છીએ તો બસ એનો જ ટેસ્ટ આવશે, એની જ સ્મેલ આવશે. પણ એની જગ્યાએ આપણે અલગ અલગ વસ્તુથી વઘાર લઈ શકાય છે કે જેનાથી અલગ અલગ વસ્તુનો ટેસ્ટ આવશે, એની સ્મેલ આવશે. જસ્ટ ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે જોઈએ તો કોથમીરના દાંડલા છે એ પણ એનો પણ વઘાર લેવાતો હોય છે. અમે સંતો યુઝ્યુઅલી લેતા હોઈએ છીએ જેનો ટેસ્ટ સારો આવતો હોય છે. જો તમે આદુનો પણ ઉપયોગ કરો છો તો એનો પણ સરસ ટેસ્ટ આવે છે. તમે વઘારમાં આદુનો પણ, છીણેલું આદુ છે એનો ઉપયોગ કરી શકો છો. નંબર 3, ગરમ મસાલાઓ જે ખડા મસાલાઓ છે, જેમાં બાદિયાનું ફૂલ છે, તમાલપત્ર છે, એ પણ સુગંધ માટે અને સ્મેલ માટે જ છે, તો એનો પણ ઉપયોગ કરી શકાય છે. એ જેવી અનેક વસ્તુઓ છે કે જેનો આપણે વઘારની અંદર ઉપયોગ કરી શકીએ છીએ અલગ અલગ ટેસ્ટ માટે, અલગ અલગ ફ્રેગ્રન્સ માટે. તો તમે પણ અવશ્ય ટ્રાય કરજો. આજે આપણે કોથમીરના પાછળના જે જાડા જે દાંડલા છે એનો ઉપયોગ કરીને આપણે આજે વઘાર લેવાના છીએ. ભક્તો, આપણે 3 થી 4 ચમચીનો તેલનો ઉપયોગ કરી અને આપણે શાક બનાવવાના છીએ અને સ્પેશિયલી છાલવાળા બટાકાના શાકની અંદર તેલ થોડુંક વધારે લાગતું હોય છે અને દેખાશે તો સારું લાગશે, પણ પાણી અંદર ભળવાનું છે એટલે બહુ તેલ જાજુ દેખાશે નહીં. તેલ આવી ગયું છે અને આપણે રાઈ અને જીરુંથી વઘાર લઈ રહ્યા છીએ. રાઈ ફૂટી જાય તરત જીરું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખજો જેથી બળી ન જાય. અને હવે તીખી મરચી જે આપણા જોડે છે, તીખી મરચી એ નાખીએ છીએ અને લાલ મરચાં છે એ નાખી દઈએ છીએ. આપણે અલગ ફ્રેગ્રન્સ જ્યારે કરવી હોય ત્યારે બાદિયાનું ફૂલ નાખી શકીએ છીએ અને ધાણાના પાછળના દાંડલા છે એને પણ નાખી શકીએ છીએ. હાલ આપણે બંનેનો ઉપયોગ કરી રહ્યા છીએ. બટાકાના શાકની અંદર બંને સારા લાગશે.
અને હવે ધાણાનો પાછળનો ભાગ. ગેસની ફ્લેમ ધીમી છે, સારી રીતે એને ફ્રાય કરવા દઈએ. હવે મેઇન પાર્ટ આવે છે. બટાકાના શાકની અંદર લાલ મરચું છે પણ બહુ સરસ લાગે છે. એટલે વઘારની અંદર, એટલે કે તેલ સાથે લાલ મરચું ટચ થાય એ રીતે ટેસ્ટ અનુસાર મેં હાલ 1.5 ટીસ્પૂનનો ઉપયોગ કર્યો છે લાલ મરચું, જેની સ્મેલ અને સુગંધ છે એ આગળ આપણને બટાકાની સાથે સારી લાગશે. અને હવે બટાકાને આપણે નાખી દઈએ છીએ. બટાકાની સાઇઝ મેં જાણી જોઈને મોટી રાખી છે. બટાકા મોટા હોય એ જ સારા રહેશે. એકવાર સારી રીતે સ્ટર કરી લો અને પછી ગેસની ફ્લેમ થોડીક હાઈ કરી દઈએ, મીડિયમ ટુ લો, અને બટાકાને પાકવા દઈએ. બધા જ દરેક બટાકાને તેલ ટચ થઈ જશે પછી આપણે પાણી નાખી દઈશું. અને હા, આ શાકની અંદર પાણી છે એ જ મહત્ત્વનું છે. પાણી નાખ્યા વગર છાલવાળા બટાકાનું શાક સારું લાગતું નથી હોતું, તો પાણી તો અવશ્ય નાખજો. બટાકાને સારી રીતે સ્ટર કરી લીધા છે અને લગભગ દરેક બટાકાને તેલનો ટચ થઈ ગયો છે. બસ હવે આપણે પાણી નાખી શકીએ છીએ, અને એ પણ ડબલ, મીન્સ કે બટાકા કમસે કમ ડૂબી જવા જરૂરી છે. 1 ગ્લાસ પાણીનો આપણે ઉપયોગ હાલ કરી રહ્યા છીએ. આટલી ક્વોન્ટિટી પાણીની હોવી જરૂરી છે, કારણ કે બટાકા પાણી શોષશે પણ ખરા, અને ખુલ્લું શાક આપણે ચડાવીએ છીએ તો ઓબ્વિયસલી પાણી જાજુ જ જોશે. પાણી પર ઉકળી જાય ત્યારબાદ આપણે નમક નાખી દેવાનું છે. તમે સેંધા નમક પણ નાખી શકો છો, સફેદ નમક પણ નાખી શકો છો. હાલ હું સફેદ નમકનો ઉપયોગ કરી રહ્યો છું. સ્વાદ અનુસાર મીઠું નાખજો. આશરે 8 થી 10 મિનિટનો ટાઈમ ગયો છે અને બટાકા પાકી રહ્યા છે. આપણે ખુલ્લા બટાકા ચડાવી રહ્યા છીએ એટલે થોડોક ટાઈમ લાગશે અને પાણી પણ ઝાઝું માંગશે. આપણે 1 ગ્લાસ પાણી નાખેલું અને હાલ હજી થોડુંક પાણી નાખું છું, કારણ કે આ શાક રસાવાળું હશે તો વધારે સારું લાગશે. તો હજી થોડુંક વધારે પાણી નાખીને આપણે એને પકાવી રહ્યા છીએ. ધીરજતાથી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં શાક આપણે પકાવી લઈશું અને ત્યારબાદ હળદર ઇત્યાદિ મસાલાઓ નાખી દઈશું. ભક્તો, 10 મિનિટનો ટાઈમ ગયો છે ને હવે આપણે જોઈએ છીએ તો સૌથી મોટું તોડવું લઈએ તો ખ્યાલ આવશે કે ઓલમોસ્ટ, મતલબ કે 75 થી 80% શાક આપણું પાકી ગયું છે. અને હવે આ સ્ટેજ ઉપર આપણે ટામેટાં છે એને આપણે એડ કરી દેવાના છે. ટામેટાને પાકતા બહુ ઝાઝી વાર નથી લાગતી, એટલા માટે આપણે પાછળથી એને એડ કર્યા છે. અને હવે બંને ભેગા થઈ અને ચડશે. 2 થી 4 મિનિટનો ટાઈમ લેશે. ટમેટું પાકી જશે ત્યાં સુધીમાં બટેકું પણ પાકી જશે. હવે ફરીવાર પાછું એક સારો ઉકાળો આવવા દઈએ અને ત્યારબાદ આપણે હળદર નાખી દઈએ, એટલે આપણી રેસીપી બનીને તૈયાર છે. ઓલમોસ્ટ 12 થી 13 મિનિટનો ટાઈમ ગયો છે અને ટમેટાં પણ સરસ પાકી ગયા છે, બટેકું પણ સરસ પાકી ગયું છે. આ સ્ટેજ ઉપર તમે ધારો તો ટેસ્ટ પણ કરી શકો કે મીઠું, નમક છે માપે છે કે નહીં. હવે આપણે હળદર નાખી રહ્યા છીએ. બહુ ઓછી હળદરનો ઉપયોગ કરીએ છીએ કારણ કે લાલ મરચું છે એનો કલર છે એમાં સરસ બેસી ગયો છે. તમે જોઈ શકો છો કે 2 ગ્લાસથી વધારે પાણીનો ઉપયોગ આપણે કર્યો છે, છતાં પણ રસો છે એ ઓછો આપણને થોડુંક દેખાય છે. પણ આપણે હજી આ સ્ટેજ ઉપર પાણી વધારે નાખી શકીએ છીએ. રસાવાળું શાક છે સારું લાગતું હોય છે. ફરીવાર પાછું અડધો ગ્લાસ પાણી મેં નાખ્યું છે. આ શાકની એ ખાસિયત છે કે રસો વધારે હોય અને ભાખરી અથવા તો બાજરાના રોટલા સાથે ચોળીને આ શાક જમાતું હોય છે. તો તમે પણ બાજરાના રોટલા સાથે જમવાનું ટ્રાય કરજો, પણ ઠાકોરજીને થાળ ધરવાનું ભૂલાઈ ન જાય એનું અનુસંધાન અવશ્ય રાખજો. અને મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિ બોલ.